શ્રાવણ મહિનાના હવે 2-3 દિવસ બાકી છે, પછી ભાગવતમની કૃષ્ણ લીલા પાછી ચાલુ કરવાની ગણતરી છે. પણ આજે આપણે થોડીક રાધા રાણીની નવીન મહિમા લેશી. વાત એવી છે કે હિત હરિવંશ મહાપ્રભુએ જેને રાધા વલ્લભ સંપ્રદાય શરૂ કર્યો, એ હિત હરિવંશ મહાપ્રભુએ એક ગ્રંથ લખ્યો છે રાધા સુધા નિધિ. અને એ રાધા સુધા નિધિ ગ્રંથમાં 270 શ્લોક છે. અને એ જ હિત હરિવંશના 2 દીકરા હતા. એકનું નામ હતું વનચંદ્ર અને બીજાનું નામ હતું કૃષ્ણચંદ્ર. વનચંદ્ર અને કૃષ્ણચંદ્ર 2 દીકરા હતા. એમાં કૃષ્ણચંદ્રએ એક ગ્રંથ લખ્યો, એનું નામ પડ્યું ઉપ રાધા સુધા નિધિ. મતલબ હિત હરિવંશના ગ્રંથનું નામ હતું રાધા સુધા નિધિ અને આનું નામ હતું ઉપ રાધા. ઉપ એટલે નાનો ગ્રંથ છે. પેલી રાધા સુધા નિધિમાં 270 શ્લોક છે અને કૃષ્ણચંદ્રએ જે ઉપ રાધા સુધા નિધિ લખી એમાં માત્ર 70 શ્લોક છે, માત્ર. પણ એ શ્લોકની અંદર જે રાધા રાણીનું વર્ણન કરવામાં આવ્યું છે એ વર્ણન વાસ્તવમાં અલૌકિક છે, દિવ્ય છે ને સુંદર છે. તો આપણે એનો 4થા નંબરના શ્લોક જોશી. પેલા 3 શ્લોક તો સાદા છે, પણ 4થા નંબરનો શ્લોક છે કે હે રાધા રાણી, તમારા સુંદર ચરણ કમલોમાંથી પરમાનંદ રસનું ઝરણું વહી રહ્યું છે. મતલબ આપણે એમ થાય કે લે રાધા રાણીના ચરણમાં પરમાનંદનું ઝરણું કેવી રીતે વહેતું હશે? ચરણ તો ચરણ છે, બધાયને ચરણ હોય. સંસારમાં હજારો સ્ત્રી છે અને હજારો સ્ત્રીઓના ચરણ છે, તો કે ચરણ તો ચરણ જ છે, પછી એમાં વળી આ પરમાનંદનું ઝરણું કેવી રીતે આવ્યું? તો કે ભાઈ ચરણ ચરણમાં ફેર હોય. તમે જો કોઈ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય, એ પથ્થરના મૂર્તિના ચરણને તમે ચાટશો તો એમાંથી રસ નહીં આવે, કારણ કે પથ્થરની મૂર્તિ છે. પણ માની લો એ જ કૃષ્ણ ભગવાનની મૂર્તિ ખાંડમાંથી બનાવી હોય કે સાકરમાંથી બનાવી હોય, તો તમે એ સાકરવાળા ભગવાનનો ચરણ ચાટશો ને તો એમાંથી મીઠો રસ આવશે. કેમ ભાઈ? ઓલી પથ્થરની મૂર્તિ છે ને સાકરની મૂર્તિ છે, તો સાકરમાંથી કેમ રસ આવે છે? તો કે સાકર પોતે જ રસીલી છે. સાકર રસીલી છે એટલે સાકરમાંથી બનાવેલી મૂર્તિ પણ રસીલી છે, પથ્થર રસીલો નથી. એમ સાધારણ સ્ત્રી હોય કે સાધારણ પુરુષ હોય તો એના ચરણ સ્પર્શ કરવાથી આપણે રસ ન આવે, કારણ કે હાડકા ચામડાના તુચ્છ અને લૌકિક જીવો છે. તુચ્છ ને લૌકિક જીવ છે એટલે રસ નથી આવતો. પણ રાધા રાણી તો રસો વૈ સહ, રસના સમુદ્રમાંથી રાધા રાણીની મૂર્તિ બની છે, રસમય છે. એટલે એના ચરણનું પણ કોઈ ચિંતન કરે છે તો સાધક ન્યાલ થઈ જાય છે, આનંદમાં ડૂબી જાય છે, રસમાં ડૂબી જાય છે. કારણ કે રસની મૂર્તિ છે, આપણી જેમ હાડકા ચામડાની મૂર્તિ નથી. એટલે રાધા રાણીના ચરણ કમલના ચિંતનમાંથી સાધકને રસ મળે છે, એ પાકી વાત છે ને વ્રજના બધાય સંતોનો અનુભવ છે કે રાધા રાણીના ચરણ કમલોમાંથી એક દિવ્ય રસ વહે છે, એના ચિંતન કરવા વાળાને રસ મળે છે. તો ભગવાનને આપણા જેવા લેખવા જોઈએ નહીં. ભગવાન દિવ્ય મૂર્તિ છે, ચિન્મય મૂર્તિ છે, રસમય મૂર્તિ છે, એટલે ભગવાનના ચિંતનથી રસ આવે. તો અહીંયા કહે છે કે હે રાધા રાણી, તમારા ચરણ કમલમાંથી એક રસનું ઝરણું વહે છે. તો હે રાધા રાણી, પ્રસન્ન થઈને મારા જેવા દીન વ્યક્તિ ઉપર તમે કૃપા કરો, કૃપા ભરી નજરથી જુઓ કે અમે પણ એ ઝરણામાં સ્નાન કરી શકીએ. મતલબ તમારી એક કૃપા દ્રષ્ટિથી અમે એ ઝરણામાં સ્નાન કરવાના અધિકારી બની જાશી. બસ એક કૃપા દ્રષ્ટિ કરી દો. અને આવી એક કૃપા દ્રષ્ટિનું ઉદાહરણ છે, પંજાબની અંદર એક સજ્જન હતા અને એનું નામ હતું, પેલા તો એનું નામ કઈક બીજું હતું પણ મને યાદ નથી. તો એ સજ્જન પંજાબના હતા અને એની એક પત્ની હતી. એ પત્નીનું નામ હતું કિશોરી. અને આ કિશોરીમાં અતિશય આસક્ત હતા. કિશોરી એને પ્રાણથી પણ પ્યારી લાગતી.
હવે ભગવાનની લીલા, રાધા કૃષ્ણની કોઈ લીલા, એ કિશોરી હજી 23-24 વર્ષની થઈ ત્યાં જ મરી ગઈ. મરી ગઈ અને આની એમાં અપાર આસક્તિ હતી એટલે એ તો પાગલ બની ગયા. હા કિશોરી, હા કિશોરી, હા કિશોરી વિરહમાં પોકાર કરે અને પાગલની જેમ ફૈરે રાખે. પણ ભગવાન કેટલો દયાળુ છે. ભગવાન એમ જોવે છે કે આવા આશિકની તો મારે તલાશ છે. સારો ભક્ત જુએ છે ને તો ભગવાનને પણ ઈચ્છા થઈ જાય છે કે આ ભક્તને હું મારી તરફ વાળી લઉં, મારી તરફ એને લઈ લઉં. આ કિશોરીમાં આસક્ત હતા પણ એની આસક્તિ શુદ્ધ હતી. પત્ની પાછળ પાગલ થઈ ગયા પણ બીજી સ્ત્રીમાં આસક્તિ ના કરી, બીજા લગ્ન તો ન જ કર્યા. એને તો એકમાત્ર કિશોરીમાં જ આસક્તિ હતી. એ અનન્ય આસક્તિના કારણે ભગવાન રીઝી ગયા. રીઝી અને ભગવાને નક્કી કર્યું કે આવો આશિક તો મારા દરબારમાં શોભે. એટલે કિશોરી કિશોરી કરતો અહીંયા મથુરા આવ્યો. કોશી ને છાતા ને અહીંયા મથુરાની આસપાસ આવે છે. તો કોઈને એમ થયું કે આ રાધા રાણીના પ્રેમમાં પાગલ હશે. એટલે એને કીધું તારે કિશોરીને મળવું હોય ને, તારે રાધા રાણીને મળવું હોય ને કે તો જા બરસાના વયો જા, બરસાના તને કિશોરી મળી જશે. અને આ તો હરખાઈ ગયો. એને એમ કે મારી પત્ની કિશોરી મળી જશે મને. એટલે અતિશય હરખાઈ ગયો અને હરખાઈ અને એ બરસાના આવે છે કિશોરી કિશોરી કરતો. જો એને કોઈ ગુરુ નથી, કોઈ માર્ગદર્શક નથી, કઈ નથી. પણ કહે દે ને કે જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. એક વખત જીવ ઉપર જો ભગવાનની દ્રષ્ટિ પડી જાય ને તો એને કોઈની જરૂર નથી રહેતી. કોઈની જરૂર વગર જ એ રાધા રાણીના ચરણ કમળની શરણમાં પહોંચી જાય છે. પણ એકવાર રાધા રાણી ઈચ્છી દે ને કે આ જીવને મારે બનાવવો છે એટલે યોગ માયા શક્તિ એ જીવ રાધા રાણી પાસે પહોંચી જાય એવી તમામ વ્યવસ્થા કરી દે છે. નિશ્ચિત તમામ વ્યવસ્થા કરી દે છે. પણ એક વખત જીવ છે ને એમ કહી દેવો જોઈએ કે હે પ્રભુ મારે તારું બનવું છે. આવી વસ્તુ છે. તો આ તો કિશોરી કિશોરી કરતા ગહેવરવનમાં આવ્યા. ગહેવરવનમાં આવ્યા ને તો ગહેવરવનમાં રાતના 11 વાગે એક ઝાડવા નીચે બેહીને કિશોરી કિશોરીના પોકાર કરતા હતા. અને 11 વાગે રાધા રાણી ગહેવરવનની અંદર રાસલીલા કરવા માટે નીકળ્યા. તો રાધા રાણી નીકળ્યા ને તો રાધા રાણી લલિતાને પૂછે છે કે લલિતા આ કોણ કિશોરી કિશોરી કરે છે? જો તો ખરા કેવો પોકાર કરે છે, શું તકલીફ છે, કોણ મને બોલાવે છે? તો લલિતા કે રાધા રાણી એ તમને નથી બોલાવતા. એ તમને નથી બોલાવતા, એ તો એની પત્ની પાછળ પાગલ થઈ ગયો છે અને એની પત્નીને કિશોરી કિશોરી કહીને બોલાવે છે. તમને બોલાવતા નથી. તમે તો બસ લીલા કરો, લીલા કરીને મસ્ત રહ્યો, તમને એ નથી બોલાવતા. એમ તો કે હા. તો પછી રાધા રાણી વિચારે છે કે નહીં, કિશોરી મારું નામ તો છે ને, આની પત્નીનું નામ તો પછી પડ્યું. એ પેલા કિશોરી નામ મારું પડી ગયું છે એટલે મારું નામ કિશોરી છે તો મારે કૃપા કરવી જોઈએ. અને આ રીતે રાધા રાણી એને પોતાની પાસે બોલાવે છે. લલિતાને કહે છે કે એને મારી પાસે બોલાવી આવો, મારે એની પર કૃપા કરવી છે. હાલાકી લલિતા તો આનાકાની કરતી હતી પણ રાધા રાણી કરુણાની મૂર્તિ છે એટલે એને કહી દીધું કે એને મારી પાસે બોલાવી લ્યો. પછી એની પાસે બોલાવવામાં આવ્યા. આવી અને રાધા રાણી એમ કહે છે કે તમે શા માટે કિશોરી કિશોરી કરો છો? કે મારી પત્ની મરી ગઈ ને કે એની પાછળ હું કિશોરી કિશોરી કરું છું. તો રાધા રાણી કે એના કરતા પણ સુંદર દર્શન હું આપું તો, એનાથી વધુ દિવ્ય દર્શન હું આપું તો કે હું એ કિશોરીને ભૂલી જઈશ. પછી રાધા રાણીએ ત્યાં કિશોરી અલીને દિવ્ય દર્શન આપ્યા અને એ દિવ્ય દર્શન જોયા પછી કોઈ સંસારનો રહી શકે? કારણ કે એ રાધા રાણીની રૂપ છટા, એ છટાના એક નખના કણમાંથી આખા જગતને સુંદરતા મળી છે. રાધા રાણીના નખના એક વાળમાં ભાગ જેટલી સુંદરતા આખા જગતમાં છે. એ રાધા રાણીના કોઈ દર્શન કરી લે પછી એને ક્યાંય જગતમાં મોહ મમતા થતી નથી. જગતમાં મોહ મમતા છે તો માનવાનું તમને રાધા તત્વનો અનુભવ થયો જ નથી. અનુભવ જ નથી થયો. અનુભવ થયો હોય તો જગતમાં ક્યાંય મોહ આસક્તિ રહેતી નથી. તો એને કિશોરી શરણે દિવ્ય દર્શન કર્યા અને દર્શન કરતા વહેતા જ રાધા રાણીના પ્રેમમાં
પાગલ થઈ ગયા. પછી તો એ બંસી અલીને ગુરુ બનાવે છે અને આખી જિંદગી બરસાનામાં રાધા રાણીનું ભજન કરે છે. ક્યાં તો પત્નીના પ્રેમમાં પાગલ હતો અને ક્યાં તો રાધા રાણીએ કૃપા કરીને એક મહાપુરુષ બનાવી દીધા. ભગવાન ધારે ને તો કાંકરામાંથી પણ પથ્થર બનાવીને ભગવાન ઉત્પન્ન કરી શકે, અને ભગવાનની મૂર્તિ હોય તો એ પણ શ્રદ્ધા વગરની થઈ જાય, ત્યાં કોઈ જાય પણ નહીં. ભગવાનની ઈચ્છાની વાત છે. ભગવાન ધારે તો પથ્થરને એટલા માણસો પૂજવા આવે ને કે વાત ના પૂછો. અને અમુક મંદિરોમાં મૂર્તિ ધૂળ ખાતી હોય, કોઈ કપડાય ન બદલાવતું.